ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 9, 10, 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન સવારે 10 થી સાંજે 7 કલાક દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સીટ મે 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે સુરત એ ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના MSME હબ તરીકે ઓળખાય છે, ત્યારે આગામી દિવસોમાં ટેક્સટાઇલમાં વેલ્યુ એડિશન કરવા હેતુસર તેમજ સુરતની ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને મજબૂત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડી ટેક્સટાઇલમાં એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડિશન દ્વારા ઉત્પન્ન થતું ટેક્સટાઇલ ફેબ્રિક વિદેશના માર્કેટમાં એક બ્રાન્ડ તરીકે ઓળખ પામે તે મુખ્ય ઉદ્દેશ્ય આ एग्जीबिशन हमारे व्यवसाय में उसका बड़ा योगदान रहेगा. ये सेक्टर जो है वो सूरत के लिए एक बहुत बड़ा सेक्टर है, तो उसको प्रोत्साहन देने के लिए भी हमारे कई लोग यहाँ पे जो गारमेंट सेक्टर के कैड कैम से लेके स्टिचिंग यूनिट पूरी की पूरी कंप्लीट यूनिट का भी यहाँ पे उन्होंने प्रदर्शन किया है. तो स्टिचिंग का भी आपको यहाँ पे देखने को मिलेगा. एक क्षेत्र है जिसमें कि मिनी सिफली मशीन, अभी तक स्विट्जरलैंड की मशीन आती थी जो 4 करोड़ की मशीन आती थी मिनी सिफली, जिसको लखनवी वर्क भी आप लोग कहते हैं, चिकन वर्क जिसको कहते हैं, वो भी अब मल्टी हेड में होने लगा है. उसका भी यहाँ पे प्रदर्शन हम लोग कर रहे हैं. कुल मिला के ये पूरा का पूरा एग्जीबिशन एक मिश्रण है जो वैल्यू एडिशन के लिए अभी तक का सबसे बड़ा एक इनोवेशन का कह सकते हैं. और उसमें सूरत एम्ब्रॉयडरी एसोसिएशन और सदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स